ભાવનગર જિલ્લાના બગદાણા આશ્રમના મંજીબાપા જ્યારે પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયા છે ત્યારે તેમના બેસણા સંદર્ભે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બગદાણા આવી પહોંચ્યા હતા। ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહીને મંજીબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી। જો કે આ સમયે અનેક રાજકીય અને અધિકારી વર્ગ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। બાપાનું જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે સ્પેશિયલ હેલિકોપ્ટર દ્વારા દાદાને મુંબઈ પહોંચાડ્યા। આવી ગુજરાત મંજી બાપાના પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ પુષ્પોથી અર્પી રહ્યા છે। બોલીએ બજરંગદાસ બાપાની રામચંદ્ર વિજયદાસ ભાઈ જે દીપકભાઈ કીધું પ્રસંગ પત્યા પછી કે મારે મંજી દાદાને મળવા જવું છે, સમાચાર મળ્યા ત્યારે પૂજ્ય મંજી બાપા એવું બોલ્યા હતા, ચિરંજીવી પુત્રો એટલે જનકભાઈ, કિશોરભાઈ, શૈલેષભાઈ અને દીકરી બા જયશ્રીભાઈ અને અનસુયાબેન અને બગદાણા ધામના તમામ સેવકો આપના ઋણી છે અને બે શબ્દ શ્રદ્ધાંજલિ માટે આપને જે અનુકૂળ લાગે એ માટે બાપાની પૂર્ણ કૃપા જેના ઉપર ઉતરી હોય, ગુરુ કૃપા પૂર્ણ ઉતરી હોય એ મંજી બાપાએ બગદાણાને આખો પરિવાર આપનો ઋણી છે। અને જ્યારે મને એક બીજો યાદ આવે છે, સમય નથી લેવો, પણ દીપકભાઈ આ સત્ય સંકલ્પ મૂર્તિ એવા મંજી દાદાની પ્રતિભા અને પ્રતિભા ગુજરાત અને પણ એ સૂક્ષ્મ દેહથી બજરંગદાસ બાપાના આશ્રમની હરિહરની આંકલોમાં અને આરતીમાં મંજી દાદાનો પૂજ્ય દીપકભાઈ કીધું પ્રસંગ પત્યા પછી કે મારે મંજી દાદાને મળવા જવું છે, સમાચાર મળ્યા ત્યારે પૂજ્ય મંજી બાપા એવું બોલ્યા હતા, ગઈકાલે અમારા પૂજ્ય પિતા શ્રી મંજી દાદાની અંતિમ યાત્રામાં સમગ્ર સમાજ, જ્ઞાતિ, ધર્મ અનેક લોકો ગઈકાલે જોડાયા હતા, લાખો લોકો યાત્રામાં હતા। આજે પૂજ્ય મોરારી બાપુ, મોંઘેબાની જગ્યાથી પૂજ્ય જીણારામ બાપુ, માનનીય મુખ્યમંત્રી શ્રી પણ અમારા પરિવારને સાંત્વના આપવા અને બાપાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવ્યા। અમારા પરિવારને ખૂબ હૂંફ મળી રહી છે સમાજમાંથી અને મંજી દાદાનું વ્યક્તિત્વ અમે તો ખૂબ ગૌરવ અમે અનુભવીએ છીએ કે અમને આવા વ્યક્તિ પિતા તરીકે મળ્યા, પરંતુ જેટલા પણ લોકો આવે છે એમની ખૂબ લાગણીથી એમની સાથે જોડાયા ત્યારે અમને વિચાર આવે છે કે કેટલી જગ્યાએ કેટલા લાખો પરિવારો, બહેનો, દીકરીઓ સાથે એમનો સીધી લાગણીના સંબંધો હતા અને ખૂબ સેવાકીય ક્ષેત્રમાં એમણે જે નામના મેળવી એમને ખૂબ ગર્વ થાય છે। પૂજ્ય મોરારી બાપુએ તો ત્યાં સુધી કહ્યું કે મંજી દાદા સાથે બહુ જૂનો નાતો અને જ્યાં પણ અમારી રામકથાનું આયોજન થાય અને રસોડાનું આયોજન હોય એટલે મંજી દાદા ખડે પગે ઊભા હોય। અને મને મોરારી બાપુએ કહ્યું, મને એ શબ્દ હજુ પણ યાદ છે કે જ્યારે 2002ની સાલમાં બગદાણાના એક મંચ ઉપર હું માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્યારે મુખ્યમંત્રી હતા એમની સાથે હતો, ત્યારે બાપાએ આહવાન કર્યું હતું કે અમારા બગદાણા આશ્રમના સ્વયંસેવકો 680 ગામના સેવા મંડળો છે, 50,000 ઉપરાંતના સ્વયંસેવકો છે, રાષ્ટ્ર માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે નરેન્દ્રભાઈ આદેશ કરજો, અમે ખડે પગે ઊભા રહેશું। ત્યારે બાપુજીએ માઇકમાં બોલ્યા હતા પૂજ્ય મોરારી બાપુને કે મોરારી બાપુ, તમારી પડખે જે વ્યક્તિ બેઠી છે એ હિન્દુસ્તાનનો ભાવિ વડોપ્રધાન છે। આ શબ્દો હજી પણ યાદ છે। પૂજ્ય મોરારી બાપુએ તો ત્યાં સુધી કહ્યું કે મંજી દાદાનો સેવા સંકલ્પ, એમને અયોધ્યા સાથેનો નાતો, ભગવાન રામ સાથેનો નાતો, છેલ્લી અંજલિ એમણે અયોધ્યા અન્નક્ષેત્ર શરૂ કરીને આપીને ગયા છે આપણને, એમનો સંકલ્પ હતો। અને અયોધ્યામાં સૌથી પહેલું અન્નક્ષેત્ર શરૂ થયું તો બગદાણા આશ્રમનો થયું છે, એનો પણ મને ગર્વ છે, એવું બાપુ બોલ્યા। માનનીય મુખ્યમંત્રી શ્રી
અહીંયા પધાર્યા, ઘણી બધી વાતો થઈ. એમણે કહ્યું કે ગુરુ મહારાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ, એમની પ્રત્યેનું ઋણ, એની પ્રત્યેનો પ્રેમ કેવો હોય એ મંજી બાપા પાસેથી આપણે શીખવું પડે. એમનું જે કમિટમેન્ટ હતું એ અદ્ભુત હતું અને સેવાકીય ક્ષેત્રમાં દરેક સમાજને સાથે લઈને કોઈ વ્યક્તિ ચાલી હોય તો મંજી બાપા ચાલ્યા છે. આજે મુખ્યમંત્રી પણ પધાર્યા હતા અને ઘણા બધા વડીલો, સાધુ સંતો આવી રહ્યા છે.